हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે હાઇડ્રોજનના ઓક્સાઇડ વિશે વાત કરી હતી કે હાઇડ્રોજનના ઓક્સાઇડ એટલે પાણી વિશે ઘણી બધી ચર્ચા આપણે કરી ગયા છે કે પાણીના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે, પાણીના ભૌતિક ગુણધર્મો કેવા હોય છે, પાણીમાં કઠિનતા કેવી રીતે હોય છે અને એ કઠિનતા કેવી રીતે દૂર કરી શકીએ છીએ। હવે એના પછી આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ H2O2 એટલે કે હાઇડ્રોજનના પેરોક્સાઇડ। H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ। કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજનની સંયોજકતા +1 અને ઓક્સિજનની સંયોજકતા -1 હોય છે। હાઇડ્રોજન પેરોક્સાઇડ છે જનરલી ક્યાં ઉપયોગી છે તો જ્યારે આ ઉદ્યોગોમાં જે પ્રદૂષણયુક્ત પ્રવાહી જે હોય છે એ પ્રવાહીને પ્રદૂષણ મુક્ત કરવા માટે આપણે H2O2 નો ઉપયોગ કરી શકીએ છીએ કે ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા પ્રદૂષણયુક્ત પ્રવાહીને પ્રદૂષણ મુક્ત કરવા માટે H2O2 નો ઉપયોગ થાય। હવે H2O2 છે એ બનાવાય કેવી રીતે તો પ્રયોગશાળામાં જ્યારે H2O2 બનાવવું હોય ત્યારે BaO2 નું જે દ્રાવણ છે બેરિયમના જે પેરોક્સાઇડ છે બેરિયમ પેરોક્સાઇડનું દ્રાવણ છે એની એસિડયુક્ત પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે કે એસિડિક પાણી સાથે એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થાય બેરિયમ પેરોક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરીશું એટલે આનું આયનીકરણ થશે અને SO4 છે પહેલા તો સૌપ્રથમ શું થશે કે જે જળયુક્ત બેરિયમ પેરોક્સાઇડ છે એનું બાષ્પીભવન થશે, ગરમ કરીશું એટલે પાણી જે છે એ વરાળ સ્વરૂપે છૂટું પડી જશે અને વરાળ સ્વરૂપે છૂટું પડશે પછી આ બેરિયમ પેરોક્સાઇડનું આયનીકરણ થશે અને સલ્ફેટ આયન છે બેરિયમ સાથે જોડાઈ જતો હોય છે અને આપણને સોલિડ સ્વરૂપમાં BaSO4 મળે છે, H2O2 મળે છે અને પાણીના અણુઓ બાષ્પ રૂપે છૂટા પડી ગયેલા હોય છે કે બેરિયમ પેરોક્સાઇડ છે બેરિયમ પેરોક્સાઇડની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શરૂઆતમાં પહેલા શું થાય છે કે ગરમી આપીએ એટલે બાષ્પીભવનની પ્રક્રિયા થઈ આ પાણીના જે અણુઓ છે એ પાણીના અણુ છૂટા પડી જતા હોય છે અને પછી એનું આયનીકરણ થાય અને આયનીકરણ થાય ત્યારે બેરિયમ સાથે સલ્ફેટ આયન જોડાતો હોય છે અને H2O2 આપણને મળતું હોય છે। બીજી કઈ રીતે મેળવી શકાય તો H2SO4 છે જે એસિડ છે એનું આયનીકરણ થશે ત્યારે H+ અને HSO4- આયન મળશે। હવે આ જે મળેલો HSO4- આયન છે ને એ HSO4- આયન આપણે વિદ્યુત વિભાજન જ્યારે કરીએ છીએ ને HSO4- આયનના વિદ્યુત વિભાજનની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને અહીંયા માર્શલ એસિડ મળે છે, આને માર્શલ એસિડ કહેવાય અથવા તો હાઇડ્રોજન પેરોક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે। પેરોક્સાઇડ મતલબ કે ઓક્સિજન એમાં વધારે પ્રમાણમાં હોય એટલે આનું જ્યારે 2 મોલ HSO4- આયનનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે આપણને માર્શલ એસિડ મળતો હોય છે અથવા તો એને પરહાઇડ્રોજન પેરોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે કે આ જે પેરોક્સાઇડ છે એમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે વધારે છે એનું ફરીથી જળ વિભાજન કરવામાં આવે। જળ વિભાજન એટલે કે એની પાણી સાથે પ્રક્રિયા થશે અને જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે આપણને H2O2 ફરીથી H+ આયન છૂટો પડેલો મળે અને HSO4- આયન છે એ મળતો હોય છે। પાણીની જ્યારે જળ વિભાજન H2SO4 નું આયનીકરણ થશે ત્યારે આપણને H+ આયન અને HSO4- આયન મળે છે અને આ જે HSO4- આયન છે એનું શું થાય છે વિદ્યુત વિભાજન થાય છે। વિદ્યુત વિભાજન થશે એટલે આ જે આયન છે એ આયનો જોડાય છે
કે માર્શલ એસિડનું અણુસૂત્ર શું તો H2S2O8 ક્લિયર તો સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરીએ એટલે માર્શલ એસિડ મળે માર્શલ એસિડની ફરીથી જળ વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે તો આપણે H2O2 મળે છે એન્થ્રાક્વિનોલ છે એન્થ્રાક્વિનોલ નું ઓક્સિડેશન હાઇડ્રોજન અને પ્લેટિનમની હાજરીમાં કરવામાં આવે છે તો આપણને એન્થ્રાક્વિનોલ મળે છે અને H2O2 છૂટો પડતો છે હવે એન્થ્રાક્વિનોલનું બંધારણ આ રીતનું છે બુકમાં આપેલું નથી પણ નીટ JEE માં કદાચ પૂછે તો આ એન્થ્રાક્વિનોલ છે અને એન્થ્રાક્વિનોલનું ઓક્સિડેશન થાય ત્યારે એન્થ્રાક્વિનોલમાંથી ક્વિનોન બને છે અહીંયા 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ હશે મિથાઇલ બી હોઈ શકે આગળ ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે એટલે આપણે 2 ઇથાઇલ લખીશું અને H2O2 છે એ છૂટું પડતું હોય છે ક્લિયર હવે જે રીતે આપણે શીખી હતા કે હાઇડ્રોજનનો જે સમસ્થાનિક છે એમાં ડ્યુટેરિયમ છે એને આપણે ભારે પાણી તરીકે ઓળખીએ છીએ તો એ રીતે ભારે પેરોક્સાઇડમાં D2O2 મળતો હોય છે અને D2O2 બનાવવો હોય તો પોટેશિયમના થાયોક્સાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને પોટેશિયમના સલ્ફેટ મળે છે અને D2O2 મળે છે પોટેશિયમના સલ્ફેટ મળે આપણને અને D2O2 મળતો હોય છે 8 છે 4 8 એક હશે ના બે હશે બે ઓક્સિજન થયા KdSO4 હશે KHSO4 ની જગ્યાએ KdSO4 ठीक है ना ये बच्चा ओके પોટેશિયમ થાયોક્સાઇડની જ્યારે ભારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મળે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જ છે પણ અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડમાં જે H છે એની જગ્યાએ ભારે હાઇડ્રોજન હાજર છે એવું કહી શકીએ આપણે H ને આપણે સામાન્ય હાઇડ્રોજન કીધું પ્રોટિયમ જે છે એ ડ્યુટેરિયમને આપણે ભારે હાઇડ્રોજન તરીકે ઓળખ્યો એટલે આ છે તો શું H2O2 જ છે બટ H2O2 માં જે હાઇડ્રોજન છે એ ભારે હાઇડ્રોજન છે ક્લિયર હાઇડ્રોજન પેરોક્સાઇડ કેવી રીતે બનાવી શકાય આના પછી છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ હવે H2O2 ના બંધારણની આપણે વાત કરીએ તો H2O2 છે એ વાયુ અવસ્થામાં અલગ બંધારણ ધરાવે છે અને ઘન અવસ્થામાં પણ અલગ બંધારણ ધરાવે છે H2O2 નું જે બંધારણ છે એ અસમપ્રદીય છે MCQ માં પૂછાતું હોય છે કે H2O2 નું બંધારણ કેવું હોય તો H2O2 નું બંધારણ અસમતલીય હોય કેમ એના બંધારણને આપણે અસમતલીય કહીએ છીએ તો H2O2 જે છે એનું બંધારણ છે એક જ સમતલમાં નથી H2O2 ના બંધારણમાં બે સમતલ રચાય છે અને એ બે સમતલમાં વચ્ચે જે કોણ છે જે ખૂણો છે એ વાયુ અવસ્થામાં પણ અલગ હોય છે અને ઘન અવસ્થામાં પણ અલગ હોય છે બંધારણ સ્પેશિયલી તમને થિયરી બેઝમાં ના પૂછે પણ બંધારણમાંથી ઘણા બધા MCQ આવતા હોય છે તો H2O2 નું બંધારણ છે એ સમતલીય નથી H2O2 નું બંધારણ એક જ
નથી, પણ એ બે અલગ અલગ સમતલમાં છે એટલે H2O2 નું બંધારણ અસમતલીય છે. H2O2 માં જે બે સમતલ વચ્ચેનો જે બંધ કોણ છે એ વાયુ અવસ્થામાં બંધ કોણ 111.5 ડિગ્રી છે અને જો H2O2 ઘન અવસ્થામાં આવી જશે તો એનો જે બંધ કોણ છે 90.2 ડિગ્રી જેટલો થતો હોય છે. પછી વાયુ અવસ્થામાં ઓક્સિજન હાઇડ્રોજન બંધ વચ્ચેની જે બંધ લંબાઈ છે એ કેટલી છે 95 પિકોમીટર છે, જ્યારે અહીંયા 98.8 પિકોમીટર છે. એટલે એવું પૂછે તમને કે વાયુ અવસ્થામાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કેટલી, તો શું લખવાનું 95. પણ જો તમે 98.8 લખીને આવો તો તમારો આન્સર શું પડે, ખોટો પડે. એ જ રીતે ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે, તો અહીંયા 147.5 છે અને અહીંયા 145.8 પિકોમીટર છે. અને વાયુ અવસ્થામાં બંધ કોણ કોની વચ્ચેનો, તો ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ 94.8 છે, જ્યારે ઘન અવસ્થામાં એ બંધ કોણ 101.9 ડિગ્રીનો છે. એટલે જો સમતલના બંધ કોણ પૂછ્યા હોય તો આ લખવાના. બે સમતલ વચ્ચેનો બંધ કોણ પૂછ્યો હોય તો 90.2 ઘન અવસ્થા માટે અને વાયુ અવસ્થા માટે 111.5. પણ હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેનો બંધ કોણ પૂછ્યો હોય તો આ લખવાનો. અહીંયા બહુ જ મિસ્ટેક થાય છે કે સમતલના બંધ કોણની જગ્યાએ આપણે હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેનો બંધ કોણ લખી લઈએ છીએ. એટલે આ ચેન્જ ના થઈ જાય, ધ્યાન રાખવાનું. એટલે તમને H2O2 નું જે બંધારણ છે એમાંથી ઘણા બધા MCQ મળી રહેવા છે. અને બંધારણ અસમતલીય છે, યાદ રાખવાનું. કેમ અસમતલીય છે, તો બધા જ જે પરમાણુઓ છે એની ગોઠવણી એક સમતલમાં થયેલી નથી, એટલા માટે એ અસમતલી છે. હવે જનરલી જ્યારે આપણે બજારમાં H2O2 લેવા જઈએ છીએ, જ્યારે આપણે H2O2 તો બનાવી દીધું, એની બનાવટ તો જોઈ લીધી, પણ H2O2 જ્યારે બને છે ત્યારે ટોટલી પ્રોડક્ટ આપણને વધારે પ્રમાણમાં મળેલી નથી હોતી. પણ શું કરવામાં આવે છે કે એનું નિસ્યંદન કરવામાં આવે છે અને નિસ્યંદન કરી એમાંથી પાણી અલગ કરી, પાણી આપણને બરફ સ્વરૂપે મળી જતું હોય છે અને H2O2 અલગ મળતો હોય છે. પણ શરૂઆતમાં નિસ્યંદન કરીએ એટલે એની નિપજ છે એ 1% જેટલી જ હોય છે. પછી ધીરે ધીરે વધારે નિસ્યંદન કરતા જઈએ એમ 30% થતી હોય છે અને 30% પછી એનું પણ નિસ્યંદન કરવામાં આવે છે તો લગભગ 85% જેટલી પ્રોડક્ટ આપણને મળતી હોય છે. અને જે એમાં જે પાણીનો વધારાનો ભાગ છે એ આપણે એનું નિસ્યંદન કરીએ એટલે આપણને બરફ સ્વરૂપે અલગ મળતો હોય છે. પણ બજારમાં મળતું જે H2O2 છે એ જનરલી 30 કદવાળો H2O2 મળે છે. 30 કદવાળો H2O2 એટલે શું, તો STP એ જે H2O2 છે એનું આપણે નિસ્યંદન કરતા જ રહીએ છીએ ત્યારે એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનું પ્રમાણ છે એ લગભગ 30% જેટલું હોય છે. એટલે કે આપણે જો 1 લિટર જેટલું કદ લઈએ તો એમાં 30% જેટલું જ આપણને H2O2 મળતો હોય છે. એટલે તમે લગભગ 10 ml લો તો એમાં 3 ml જેટલું H2O2 હોય છે. હવે તમારી બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે 10 કદવાળા H2O2 ની પ્રબળતા શોધો. પછી અલગ તમને એક્ઝામમાં MCQમાં પણ પૂછાતું હોય છે કે 30 કદવાળા H2O2 ની પ્રબળતા શોધો. તો મેં કીધું એમ કે 1 લિટર દ્રાવણમાં 30% એટલે કે 30 પોઈન્ટ સમથિંગ આપણે કેલ્ક્યુલેટ કરીશું એટલે આવશે. તો એ પ્રમાણેનો H2O2 હોય છે. હવે કદ 10 કદવાળા અને 30 કદવાળા શું, એટલે કે આપણે જ્યારે H2O2 નું વિઘટન કરીએ છીએ ત્યારે એમાં ઓક્સિજનની પ્રબળતા કેટલી છે એને આપણે એના આધારે લઈ શકતા હોઈએ છીએ કે 10 કદવાળો ઓક્સિજન એટલે શું, તો 1 લિટર H2O2 આપણે પ્રક્રિયામાં વાપરીએ તો 10 લિટર ઓક્સિજન આપણને મળે, 10 લિટર O2 છૂટો પડે તો આપણે એને શું કહીએ છીએ 10 કદવાળું H2O2. કે 1 લિટર H2O2 ની પ્રક્રિયા થાય ત્યારે સામે આપણને કેટલો O2 મળે, 10 લિટર O2 મળે તો એને આપણે શું કહીશું 10 કદવાળો
10 કદવાળા H2O, એટલે કે એમાં એ જે દ્રાવણમાં કદની જે પ્રબળતા છે એ કેટલી છે? 10 કદ છે એવું આપણે કહી શકીએ. બરાબર. અહીંયા H2O2 ની આપણે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે મેં કીધું એમ કે 1 લિટર H2O2 આપણે વાપરીએ ત્યારે આપણને 10 લિટર O2 મળે છે. હવે અહીંયા H2O2 નું આણ્વીય સૂત્ર હું લઉં તો આણ્વીય દળ આપણે લઈએ તો 1 મોલ માટે 34 થાય છે. 1 મોલ માટે કેટલું થાય? 34 ગ્રામ પર મોલ થશે ઓક્સિજનનું. 16 દુ 32 અને 2 મોલ હાઇડ્રોજન, એટલે એનું આણ્વીય દળ છે એ કેટલું થયું? 34 થયું. હવે એની પ્રબળતા આપણે શોધવી છે તો હું એવું કહી શકું કે 2 મોલ હું H2O2 વાપરું છું. 2 મોલ H2O2 વાપરું છું ત્યારે મને કેટલું પદ મળે છે? 22.4 લિટર જેટલું ઓક્સિજન મળે એવું કહી શકું. વિઘટન કર્યું છે મને સામે દેખાય જ છે. તો જ્યારે 68 ગ્રામ H2O2 આપણે વાપરીએ છીએ, અહીંયા 2 મોલ H2O2 વાપરીએ છીએ ત્યારે આપણને 1 મોલ O2 વાળું મળે છે. હવે 1 મોલ H2O2 નું આણ્વીય દળ છે એ 34 ગ્રામ પર મોલ છે. અહીંયા 2 મોલ વાપર્યો છે એટલે 34 દુ 68 ગ્રામ થશે. તો 68 ગ્રામ H2O2 વાપરીએ છીએ આપણે ત્યારે આપણને 22.4 લિટર જેટલો ઓક્સિજન મળે છે એવું કહી શકીએ. મેં હમણાં કીધું કે 10 કદ એટલે શું? તો 1 લિટરની પ્રક્રિયા થાય ત્યારે આપણને 10 લિટર O2 મળે છે. તો અહીંયા આપણે 68 ગ્રામની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? 22.4 લિટર ઓક્સિજન મળે છે એવું કહેવાય. તો આપણે 10 કદ વાળો લેવો છે તો 10 કેટલા એવું કહી શકીશું. તો અહીંયા 10 ગ્રામ વાપરું તો કેટલા? તો 22.4 × 10 ભાગ્યા 68 ગ્રામ. તો એ પ્રમાણે એની કદની પ્રબળતા થઈ તમે કેલ્ક્યુલેશન કરો છો તો લગભગ આન્સર તમારો 30.36 ગ્રામ આવે છે. 30.36 ગ્રામ H2O2 વાપર્યો હશે ત્યારે આપણે જે દ્રાવણ લીધું એમાંથી 10 લિટર જેટલો O2 ઉત્પન્ન થાય. કે આટલો H2O2 વાપર્યો હશે તો આપણને 10 લિટર O2 મળે એવું આપણે કહી શકીએ. ક્લિયર? હવે આ બધા સૂત્રો છે તમે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છો, પણ એ સૂત્રોમાં આપણે સુધારા વધારા કેટલા કરેલા છે કે જ્યાં આપણને દળ વજન લખવાનું છે ત્યાં આપણે H2O2 નું ડાયરેક્ટ વજન લખી દીધું છે. એટલે કે એની પ્રબળતા તમને ડાયરેક્ટ સમ કરવો હોય, તમને એમ કે 10 કદવાળા O2 ની મોલારિટી શોધો, તમે કદની પ્રબળતા તો 10% લઈ લીધી છે અને ડાયરેક્ટ આ સમ કરી શકતા હો છો. એટલે આ સૂત્રો છે એ તમારે યાદ રાખવાના. કેવી રીતે તારેલા છે અને કેવી રીતે આવેલા બધું તમે લગભગ પહેલા ચેપ્ટરમાં શીખેલા છો. બરાબર? કે H2O2 ની પ્રબળતા %/W માં એની મોલારિટી ગુણ્યા 3.4 એની પ્રબળતા ગ્રામ પ્રતિ લિટરમાં શોધીએ તો અહીંયા કદની પ્રબળતા આપણને 10 આપેલી હોય તો અહીંયા ગ્રામ પ્રતિ લિટરમાં 1 લઈ શકીએ. ક્લિયર આટલું? તો H2O2 ની બનાવટ, H2O2 નું બંધારણ અને આ ખાસ દાખલાઓમાં પૂછાતું હોય છે કે આપણે અહીંયા જે શોધ્યું છે એના માટે શોધ્યું છે 10 કદ માટે શોધેલું છે. હવે તમને અહીંયા કદ બદલીને આપે સમ તો તમે કરી શકો. મેં કીધું એમ કે 10 કદ વાળું દ્રાવણ એટલે શું? તો 1 લિટરની પ્રક્રિયા કરીએ તો આપણને 10 લિટર O2 મળે. પણ જો કદ ત્યાં બદલાય તો તમારો આન્સર છે એ બદલાઈ જતો હોય છે. ક્લિયર એટલું? હવે એના પછી આવશે કે H2O2 ની રાસાયણિક પ્રક્રિયા. હવે H2O2 ની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો H2O2 છે એ અતિ શુદ્ધ પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે કેવું છે કે એ સ્થાયી ના રહી શકે. H2O2 છે એ પ્રવાહી છે પણ શુદ્ધ H2O2 છે ને સ્ટેબલ ના હોય. H2O2 છે ને એ થોડીક વાર આપણે પડી રહેવા દઈએ અથવા તો એને ટ્રાન્સપરન્ટ બોટલમાં ભરી દઈએ તો તરત જ H2O2 નું છે ને વિઘટન થઈ જતું હોય છે. H2O2 નું વિઘટન તરત જ થઈ જતું હોય છે.
કે H2O2 અતિ શુદ્ધ સ્વરૂપમાં હોય તો તરત જ એનું શું થાય, વિઘટન થતું હોય છે. કે H2O2 છે સ્થાયી પ્રવાહી છે, શુદ્ધ સ્વરૂપમાં સ્થાયી રહી શકે એવું આપણે કહી શકીએ નહીં. કે એ હવાના સંપર્કમાં આવે તો થોડીક વારમાં જ એનું વિઘટન થઈ એમાંથી શું બની જતું હોય છે, પાણી બની જતું હોય છે. H2O2 છે એક નિર્બળ એસિડ છે. H2O2 નિર્બળ એસિડ છે. હવે H2O2 નું છે ને આયનીકરણ, આ બધી ડિટેલ્સ છે ને બુકમાં આપી નથી એટલે નોટ ડાઉન કરી રાખજો કે H2O2 નું છે ને આયનીકરણ બે રીતે થઈ શકે. H2O2 નું આયનીકરણ થાય ત્યારે આપણને H+ અને HO2- આયન મળે અને HO2- આયન મળે એને આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ આયન તરીકે ઓળખીએ છીએ. અને એટલે આ જે એનું આયનીકરણ છે એ આયનીકરણ એસિડિક આયનીકરણ કહેવાય. H2O2 નું બે રીતે આયનીકરણ થઈ શકે. જે આયનીકરણમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ આયન મળે છે એ એનું શું કહેવાય, એસિડિક આયન. કે અહીંયા ફોટો છૂટો પડે છે અને HO2- આયન આપણને મળતો હોય છે. એટલે આ આયનીકરણ છે એ આયનીકરણ કેવું આયનીકરણ છે, એસિડિક આયનીકરણ છે. અને બીજી રીતે જ્યારે H2O2 નું આયનીકરણ આપણે કરીએ છીએ ત્યારે આપણને તટસ્થ પેરોક્સાઇડ આયન મળતો હોય છે. કે નોર્મલ જે આયનીકરણ થતું હોય છે એમાં શું મળતું હોય છે આપણને, કે તટસ્થ પેરોક્સાઇડ આયન અને H+ મળતો હોય છે. આ આયનીકરણને આપણે શું કહીશું, એસિડિક આયનીકરણ તરીકે ઓળખીએ. અને આને પેરોક્સાઇડ આયન મળે છે એટલે એને પેરોક્સાઇડ આયનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. H2O2 નિર્બળ એસિડ છે, પણ અતિ શુદ્ધ H2O2 છે એ સહેજ બી હવાના સંપર્કમાં આવે તરત જ એનું શું થઈ જતું હોય છે, વિઘટન થઈ જતું હોય છે. અને વિઘટન થઈ આપણને પાણી અને ઓક્સિજન છૂટા પડેલા જોવા મળતા હોય છે. હવે H2O2 છે તમે આગળ રેડોક્સ ચેપ્ટરમાં શીખ્યા કે ઓક્સિડેશન પ્રક્રિયા શું છે, રિડક્શન પ્રક્રિયા શું છે, ઓક્સિડેશન ક્યારે થયું કહેવાય, રિડક્શન, બધી ચર્ચા તમે શીખી ગયેલા છો. તો H2O2 તમે H2O2 ની ઘણી બધી પ્રક્રિયાઓ બી રેડોક્સ ચેપ્ટરમાં કરી હશે. તો H2O2 છે એ એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ રહી શકે છે અને રિડક્શન કરતા તરીકે પણ પ્રક્રિયા આપી શકે છે. H2O2 જે છે એ ઓક્સિડેશન એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં બંને પ્રક્રિયા આપી શકે છે. એસિડિક માધ્યમમાં પણ એ ઓક્સિડેશન કરતા તરીકે રહી શકે અને બેઝિક માધ્યમમાં પણ એ ઓક્સિડેશન કરતા તરીકે રહી શકતું હોય છે. અને એસિડિક માધ્યમમાં પણ એ રિડક્શન કરતા તરીકે પ્રક્રિયા આપે છે અને બેઝિક માધ્યમમાં પણ એ રિડક્શન કરતા તરીકે પ્રક્રિયા આપતું હોય છે. હવે અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ તમે શીખેલા જ હશો, પણ છતાં પણ કરાવું છું કે માધ્યમ કેવું છે, અહીંયા એસિડિક માધ્યમ છે. રેડોક્સ સોલ્વ કેવી રીતે કરી કરાય તમને ખબર છે કે 3-4 સ્ટેપમાં આપણે રેડોક્સ સોલ્વ કરીએ છીએ. પહેલા સ્ટેપમાં ઓક્સિડેશન આયન ગણીએ છીએ, બીજા સ્ટેપમાં બધા જે આપણને પરમાણુ અણુ આપેલા છે એનું બેલેન્સ કરીએ છીએ, પછી વીજભાર બેલેન્સ કરીએ છીએ. એ બધી પ્રોસેસ તમને ખબર છે. આપણે તો અત્યારે શું જોવાનું છે અહીંયા ખાલી કે H2O2 ઓક્સિડેશન કરતા તરીકે કેવી રીતે વર્તે છે. ઓક્સિડેશન કરતા એટલે કે બીજાનું શું કરે, ઓક્સિડેશન કરે અને H2O2 નું પોતાનું શું થતું હોય છે, રિડક્શન થતું હોય છે. અહીંયા 2Fe+2 છે એમાંથી Fe+3 બને છે એટલે આનું શું થયું, ઓક્સિડેશન થયું કહેવાય. Fe નું શું થયું, ઓક્સિડેશન થાય છે. તો H2O2 નું શું થાય છે, પોતાનું રિડક્શન થાય છે. એટલે H2O2 અહીંયા ઓક્સિડેશન કરતા છે એમ કહી શકીએ આપણે કે Fe+2 માંથી ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, +2 માંથી +3 માં જાય છે. એ આનું ઓક્સિડેશન કોને કર્યું, H2O2, પણ માધ્યમ કેવું છે, એસિડિક માધ્યમ છે. એ જ રીતે બેઝિક માધ્યમમાં બેઝિક માધ્યમમાં પણ H2O2 જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે. અહીંયા Mn+2 માંથી અહીંયા Mn નો આપણે ઓક્સિડેશન આંક શોધીએ તો તમને આવડતું જશે. ઓક્સિજન નો -2 એટલે અહીંયા +4 થશે. Mn+2 માંથી +4 થાય છે એટલે અહીંયા Mn
ઓક્સિડેશન થાય છે અને H2O2 નું છે રિડક્શન થતું હોય છે. એટલે H2O2 ઓક્સિડેશન કરતા છે એવું કહી શકીએ આપણે. અહીંયા પણ સેમ એ જ વસ્તુ કે Pb 0 છે અને 0 માંથી શું બને છે +2 એટલે લેડ નું પર શું કરે છે ઓક્સિડેશન કરે છે અને H2O2 માંથી H2O બને છે ઓક્સિજન દૂર થાય છે એટલે એનું પોતાનું શું થાય છે રિડક્શન થતું હોય છે. અહીંયા બી સેમ એ વસ્તુ થયું કે H2O માંથી ઓક્સિજન ઓછો થઈ ગયો એટલે અહીંયા રિડક્શન થયું અને અહીંયા ઓક્સિજન ઉમેરાયેલો છે એટલે અહીંયા ઓક્સિડેશન થયું એવું કહેવાય. એટલે કે H2O2 છે એ બીજા પદાર્થનું ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એસિડિક માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે અને બેઝિક માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે. હવે આપણે હમણાં કીધું કે H2O2 છે એ રિડક્શન કરતા તરીકે પણ વર્તે. તો અહીંયા MnO4- જે છે એમાં Mn નું ઓક્સિડેશન આંક છે એ તમે શોધો તો અહીં +7 આવે છે. +7 માંથી અહીંયા +2 થાય છે એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય છે ઘટાડો થાય છે એટલે અહીંયા Mn નું શું થાય છે રિડક્શન થાય છે એવું કહી શકીએ આપણે. ઓક્સિજન છૂટો પડે છે H2O2 માં એટલે આપણે H2O2 નું ઓક્સિડેશન એક મિનિટ અહીંયા Mn નું રિડક્શન થાય છે એટલે H2O2 નું શું થાય છે ઓક્સિડેશન થતું હોય છે. અહીંયા I2 0 છે 0 માંથી -1 બને છે એટલે આનું શું થાય છે રિડક્શન થાય છે અને H2O2 ઓક્સિજન મુક્ત થાય છે એટલે અહીંયા આનું ઓક્સિડેશન થાય છે. બીજાનું શું કરે છે રિડક્શન કરે છે અને રિડક્શન કરતા તરીકે વર્તે છે. અહીંયા એસિડિક માધ્યમમાં આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા છે બેઝિક માધ્યમમાં થાય છે એટલે કે એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં H2O2 છે રિડક્શન કરતા તરીકે વર્તે છે. અહીંયા પણ રિડક્શનની પ્રક્રિયા થઈ હાઇડ્રોજન ઉમેરાયો H3O+ બન્યું અને H2O2 છે એનું ઓક્સિડેશન થયું. ક્લિયર. અહીંયા પણ એ થયું કે MnO4- માંથી અહીંયા +7 માંથી +2 બન્યું એટલે આનું શું થયું રિડક્શન થયું અને H2O2 નું ઓક્સિડેશન થયું. ક્લિયર. એટલે કે H2O2 છે એ એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તી શકે. H2O2 છે એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં રિડક્શન કરતા તરીકે પણ વર્તી શકે છે. હવે આપણે આગળ કીધું એમ કે H2O2 છે એ અતિ શુદ્ધ પ્રવાહી છે. અતિ શુદ્ધ પ્રવાહી હોવાના કારણે વાતાવરણના સંપર્કમાં આવે તરત જ એનું વિઘટન થવા માંડે છે. હવે વિઘટન થતું હોય એટલે પાણી અને ઓક્સિજન છૂટો પડે છે એમ આપણે કીધું. તો વારે ઘડીએ તો આપણે H2O2 બનાવવાના નથી. તો H2O2 નો આપણે સંગ્રહ કરી રાખવો હોય મતલબ કે એને રાખી મૂકવું હોય આપણે જ્યારે પ્રક્રિયા કરવી હોય અને ઉપયોગમાં લેવો હોય ત્યારે તો આપણે H2O2 બનાવવા બેસવાના નથી. તો H2O2 નો સંગ્રહ કરવો હોય તો એ ટ્રાન્સપરન્ટ બોટલમાં કરાય નહીં. ટ્રાન્સપરન્ટ બોટલમાં કરીએ તો એ ટ્રાન્સપરન્ટ બોટલમાં લાઇટ અંદર એડ થાય તો તરત જ એનું શું થઈ જાય છે વિઘટન થાય છે. એટલે H2O2 ને પેરાફિન કોટિંગ કરેલી જે બોટલ હોય ને એમાં ભરવામાં આવે છે અથવા તો H2O2 નું વિઘટન અટકાવવા માટે એમાં સ્થાયી કારકો ઉમેરવામાં આવે છે કે એને સ્ટેબલ રાખે એનું વિઘટન થતું અટકાવે. તો H2O2 નું વિઘટન થતું અટકાવવા માટે એમાં યુરિયા ઉમેરીએ ને આપણે યુરિયા ઉમેરતા H2O2 સ્ટેબલ બની જતું હોય છે કારણ કે આપણે એમાં સ્થાયી કારક ઉમેર્યું અને એનું વિઘટન અટકતું હોય છે. તો H2O2 નો સંગ્રહ કેવી રીતે કરી શકાય? તો H2O2 નો સંગ્રહ કરવા માટે એને ટ્રાન્સપરન્ટ બોટલમાં ભરવામાં આવતું નથી. પારદર્શક બોટલમાં ભરાતું નથી. પણ એ બોટલને પેરાફિન કોટિંગ કરેલી હોવી જોઈએ. એટલે કે બોટલ તો કાચની જ હોય પણ એના ઉપર મીણનું પડ લગાવી દેવાનું. પેરાફિન એટલે કે મીણનું પડ લગાવીએ તો એમાં પ્રકાશ દાખલ થતો નથી અને H2O2 નું વિઘટન થતું અટકી શકે છે. અથવા તો H2O2 નું વિઘટન થતું અટકાવવું હોય તો એમાં સ્થાયી કારક ઉમેરવામાં આવે છે અને એ જે સ્થાયી કારક તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે
યુરિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે H2O2 માં યુરિયા ઉમેરી દઈએ તો H2O2 નું વિઘટન થતું અટકી જાય છે. એમસીક્યુમાં પૂછાતું હોય છે કે H2O2 માં સ્થાયીકારક તરીકે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે? તો H2O2 માં સ્થાયીકારક તરીકે યુરિયાનો ઉપયોગ કરવામાં આવશે. હવે H2O2 નો ઉપયોગ તો H2O2 નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે કે આપણે પરહાઇડ્રલ તરીકે દાંતમાં કઈ તકલીફ પડે ને તો આપણે કોગળા કરતા હોઈએ છીએ તો એમાં જે પરહાઇડ્રલ હોય છે એ પરહાઇડ્રલ તરીકે આપણે H2O2 નો ઉપયોગ કરી શકીએ. બ્લીચિંગ કરવા માટે હેરમાં બ્લીચિંગ કરવું હોય, ફેસ પર બ્લીચિંગ કરીએ તો એ જે બ્લીચિંગ ક્રીમ બનાવવામાં આવે છે એમાં પણ H2O2 નો ઉપયોગ થતો. ઘણી બધી જગ્યાએ H2O2 નો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ H2O2 ના ઉપયોગોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે.